सौ मित्रों जय सोमनाथ। ओम नमः शिवाय। प्रिय मित्रों, તમારો દિવસ શુભ રહે, મંગલમય શુભકામના હું બિલીમાંથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પણ હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજ રોજ જોઈશું આજનો શુભ પંચાંગ। આજ તારીખ છે 27/10/2025 ને સોમવાર, કારતક સુદ છઠ તિથિ છે। આજે છઠની વૃદ્ધિ તિથિ છે। આજના દિવસે વૃદ્ધિ તિથિ હોવાને કારણે યોગ્ય સમય નહીં કહી શકાય, પરંતુ આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે પાંચમ। આ પાંચમ તિથિ આજે મળસ્કે 3:49 શરૂ થઈ અને પાંચમ તિથિ આજે સવારે 6:06 પૂર્ણ થઈ જાય છે। ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની છઠ તિથિ ગણાશે। ધ્યાન રાખજો, આજે સવારે 6:06 સુધીમાં જે બાળકનો જન્મ થાય એની તિથિ ગણાય પાંચમ, અને સવારે 6:06 પછી જે બાળકનો જન્મ થાય એની છઠ તિથિ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે મૂળ। આ મૂળ નક્ષત્ર આજે બપોરે 1:28 પૂર્ણ થઈ જાય છે। મિત્રો, આ મૂળ નક્ષત્રમાં બાળકનો જન્મ થાય એ ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લો, અને એના માતા પિતાને ખાસ નિવેદન છે કે મુખ ન જોવો। માતાને તો બહુ વાંધો નથી, પણ પિતાએ મુખ ન જોવું જોઈએ, કારણ કે એમાં પિતાનો નાશ થાય પહેલા ચરણમાં, બીજા ચરણમાં માતાને નુકસાન કરે, ત્રીજા ચરણમાં માતા પિતા બેવ દુઃખી થાય, ચોથા ચરણમાં આખો પરિવાર દુઃખી થતો હોય છે। મૂળ નક્ષત્રમાં બાળકનો જન્મ થાય છે, એમાં બાળકનો વાંક નથી, તમારા ગત જન્મના કર્મને આધીન છે, બાકી બાળક બહુ જ હોશિયાર હોય છે। આ મૂળ નક્ષત્રમાં જન્મ થાય એટલે 11 દિવસ પછી ઘીમાં મોળું જોવાનું, અને પછી એના પિતાએ પ્રત્યક્ષ મુખ જોવું જોઈએ। તો અત્યારે યુટ્યુબ પર, વોટ્સઅપ પર, બધા પર વિડીયો કોલિંગ કરીને તમે જે જુઓ છો એ બહુ યોગ્ય નથી, નુકસાન તમને થાય છે। માટે બપોરે 1:28 સુધીમાં જે બાળકનો જન્મ થાય એના પિતાએ ખાસ ધ્યાન રાખવાનું। મૂળ નક્ષત્ર છે, પરંતુ આજે બપોરે 1:28 પછી જ્યારે બાળકનો જન્મ થાય એનું નક્ષત્ર પૂર્વાષાઢા ગણાશે। આ શુભ છે। આજે જે બાળકનો જન્મ થાય છે ને યોગ ગણાય છે અતિગંડ અતિગંડ યોગ। આજે સવારે 7:27 પૂર્ણ થઈ જાય, ત્યાર પછી જે બાળકનો જન્મ થાય શુક્રમાં યોગ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે કરણ ગણાય છે બાલવ બાલવકરણ। આજે સવારે 6:06 પૂર્ણ થઈ જાય, ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું કૌલવકરણ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે ધન। ધન રાશિનો અક્ષર આવે છે ભ ધ। ધન રાશિનો સ્વામી ગુરુ ગણાય છે। મિત્રો, આ ધન રાશિ આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ હોય બધાની ધન રાશિ ગણાશે। આ ધન રાશિ 28 તારીખે રાત્રે 10:15 પૂર્ણ થાય છે, ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય બધાની રાશિ ધન ગણાશે। રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરણનું બહુ જ મહત્વ છે। મિત્રો, એમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લો, જીવન સરળ બની જશે। આજે જે કે મારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી ઘણી શુભકામના। તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય, ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એવી હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું। આજનું શુકન કરી લો, આખું વર્ષ તમારું સુંદરતા વ્યતીત થશે। આજે જે કે મારા સબસ્ક્રાઇબ મિત્ર, અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય આજે કોઈ જગ્યા પર નોકરી ધંધા માટે જઈ રહ્યા છે, કોઈ ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યું છે, કોઈ ધર્મક્ષેત્રની જાત્રા માટે જઈ રહ્યું છે, આજના દિવસે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે, કોઈનું ઓપરેશન હોય, કોઈની ડિલિવરી, કોઈને સગાઈ, કોઈની છઠ્ઠીની પૂજા હોય, કોઈ રમત ગમતમાં ભાગ લેવા જઈ રહ્યા છે, આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હો તેમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય સોમનાથ દાદાને પ્રાર્થના કરું। પરંતુ મિત્રો, આજના દિવસે આજનું શુકન કરીને જજો તો કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે। તે સિવાય આજે તો ઘરેથી નીકળો છો, કોઈ પણ કામ કરવા જતા હોય કે એમને એમ જતા હોય તો માતાને વંદન કરીને નીકળો। આજે પક્ષીને દાણા નાખવાથી દરિદ્રતા દૂર થાય છે। આજે માતાને વંદન કરીને નીકળવાથી કાર્ય સિદ્ધ થશે। આજે આમ તો સોમવાર છે તો કોઈ પણ કાર્ય કરવા માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે, જે આપણે જોઈ લઈએ। આજે સવારે 6 થી 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। એ જ રીતે આજે સવારે 9 થી સવારે 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। બપોરે 1:30 થી સાંજે 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે, અને રાત્રે 10:30 થી રાત્રે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે, અને આવતીકાલે મળશે 1:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તેમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે। તે સિવાય મિત્રો, આજે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય છે, ખોવાઈ જાય છે, નવો ધંધો વેપાર ચાલુ કરવા જઈ રહ્યા છો, એનું શું ફળ છે, આજે કરવું કે ન કરવું તે આપણે જોઈ લઈએ। આજે બપોરે 1:28 સુધીમાં જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ જાય છે, ખોવાઈ જાય છે તો 9 દિવસમાં મળે, બાકી શક્યતા ઓછી। આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ વસ્તુની ખરીદી કરી શકો, વેચાણ કરી શકો, નવો ધંધો વેપાર ચાલુ કરી શકો છો। ખાસ કરીને આજના દિવસે જે લાંબો સમય સુધી સુખ પ્રાપ્ત કરવાના કાર્યો છે બધા કરી શકો છો। ગાડી, વાહન, મિલકત, પ્રોપર્ટી, ઇલેક્ટ્રોનિક્સ આઇટમ, મંગળસૂત્ર, એફડી, તે સિવાય આજે કોઈ લગ્ન કરે તો આજીવન એની સાથે બંને જણની વચ્ચે આકર્ષણ ખૂબ વધશે અને ખૂબ પ્રેમ વધશે।
જેની કુંડલીમાં છૂટાછેડાનો યોગ હોય તેણે આજે લગ્ન કરવા જોઈએ. દાંપત્ય જીવન સુખમય બની જાય છે. આજના દિવસે ખાસ કરીને જે લાંબો સમય સુધીના જે સુખો છે એ સિવાય નાના નાના કામો પણ તમે કરી શકો છો. નક્ષત્ર સરસ છે, સ્થિર નક્ષત્ર છે. નવસ્ત્ર ધારણ કરો છો તો પ્રગતિકારક સમય કેવી રીતે થાય છે કે આધ્યાત્મિકતાથી થાય છે. એટલે આધ્યાત્મિકતા ખૂબ વધી જશે તમારામાં. ધર્મને પકડીને ચાલશો તો પાપ કર્મ ઓછું થશે અને જીવનમાં પ્રગતિ પણ સારી થશે. માટે નવસ્ત્ર પણ દરેક જણ આજે ધારણ કરવા જોઈએ. મોટે ભાગે કપડાં ખરાબ થઈ જાય, વાસણ વાળીને આપી દેવા પડે, યા ધોબીને ત્યાં રહી જતા હોય છે, પણ એ વસ્તુ બહુ જરૂરી છે ધાર્મિકતા. તો આવું બધું જે ફળ છે તે આજે બપોરે 1:28 સુધીમાં તમને મળે. પરંતુ આજે 1:28 લઈ આવતીકાલે બપોરે 3:45 સુધીમાં જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ, આ નવો ધંધો ચાલુ કરવા જઈ રહ્યા છે કે ખરીદી કરવા જઈ રહ્યા છે તો તેનું શું ફળ છે તે આપણે જોઈ લઈએ. આ સમયગાળા દરમિયાન તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો નહીં મળે. આ વસ્તુ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ વ્યાપાર, ધંધો, વ્યવસાય કંઈ પણ ચાલુ કરો છો, કંઈ ખરીદી કરો છો, કંઈ વેચાણ કરો છો તો તમારી પર એની ખૂબ જવાબદારી વધી જશે. બધી જ જવાબદારી તમારા માથા પર આવી શકે છે. આજના દિવસો આઝાદી માટેનો દિવસ ગણવામાં આવે છે. આઝાદી એટલે તમે જે કોઈ વસ્તુમાં ફસી ગયા હોય એમાંથી નીકળવાનો પ્રયત્ન કરો તો નીકળી શકાશે. આજે ભગવાનની ઉપાસના આરાધના કરો, કારણ કે આપણે જન્મ મૃત્યુના ફેરામાં ફસી ગયેલા છે. એમાંથી નીકળવા માટે આજનો દિવસ બહુ શ્રેષ્ઠ છે. એના માટે ભગવાનની પૂજા પાઠ કરો જેથી કરીને સફળતા મળી શકે. કોઈને બહારની વસ્તુની કંઈ અસર થઈ હોય, કોઈ ભૂત પ્રેત મેલી વિધિઓની મારણ તાણ થયું હોય, એમાંથી નીકળવા માટે જો આજે પ્રયત્ન કરે, એના માટે લગતા જે કાર્યો છે તે કરે છે તો નીકળી શકાય છે. કોઈને બહુ ભયંકર રોગ થઈ જાય છે, વારે ઘડી રોગમાં બંધનમાં આવી જાય છે, તેણે પણ રોગમાંથી નીકળવા માટે આજે પ્રયત્ન કરે છે તો નીકળી શકે છે. આજે વિદેશનો ઇન્ટરવ્યૂ આપવા માટે શ્રેષ્ઠ, નોકરી ધંધાનો ઇન્ટરવ્યૂ આપવા માટે પણ શ્રેષ્ઠ, પશુની ખરીદી કરવા માટે પણ શ્રેષ્ઠ અને દસ્તાવેજ ઉપર સાઇન કરવા માટે પણ ચાલે એમ છે. આજે નવા વસ્ત્ર ધારણ ન કરશો. નવા વસ્ત્ર ધારણ કરવાથી ઘરમાં માંદગી આવે છે. માંદગીની સમસ્યા ખૂબ બધી, ખાસ કરીને લેડીઝને જ માંદગી આવે, સ્ત્રીને વધારે પડતી માંદગી આવે છે. પણ ભાઈઓ માટે સરસ છે, જેના લગ્ન ન થયા, નવ વસ્ત્ર ધારણ કરે છે તો સારી સંસ્કારવાળી ગુણલય કન્યા પ્રાપ્ત થઈ શકે છે. નવ વસ્ત્ર ધારણ જેના લગ્ન ન થયા તે કરી શકે છે. આવું બધું જે ફળ છે એ તમને આજે બપોરે 1:28 લઈ આવતીકાલે બપોરે 3:45 સુધીમાં મળે. આજે કરશો આજનો સંકલ્પ. ચમચીમાં પાણી લઈ લો. કોમેન્ટ્સમાં જય સોમનાથ કે તમે જે ભગવાનને માનતા હોય તેનું નામ લખીને ચોક્કસ મોકલાવજો મને. અદ્યતન માસન માસોત્તમ બ્રહ્મ પવિત્ર કાર્તિક માસે શુભે શુક્લ પક્ષે ષષ્ઠમીયામ ચંદ્રવાસ સંવૃત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभ फल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट,
दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल। તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ, હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરાઓ વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસારતઃ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો. નિત્ય કર્મ જે કરતા હોય તે. જય શ્રી. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો
તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.